આકૃતિ દ્વારા ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન સમજાવો. તો ઉપકરણની ઇમ્પલ્સ વોલ્ટેજનો સામનો કરવાની ક્ષમતા અને સર્જ અરેસ્ટર્સની સુરક્ષા લાક્ષણિકતાઓ એટલે કે પ્રોટેક્શન કેરેક્ટરિસ્ટિક્સનું યોગ્ય સંકલન કરવું એને ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન કહેવાય છે. આકૃતિ એ દર્શાવે છે કે લાઇટનિંગ એરેસ્ટર દ્વારા ઉપકરણોને ઓવર વોલ્ટેજ સામે કેવી રીતે રક્ષણ આપી શકાય છે. બીજી આકૃતિમાં સાધનો અને રક્ષણાત્મક ઉપકરણની ઇન્સ્યુલેશનની લાક્ષણિકતા આપવામાં આવી છે. ઉપકરણની લાક્ષણિકતા કર્વ P દ્વારા દર્શાવવામાં આવી છે, જ્યારે રક્ષણાત્મક ઉપકરણ એટલે કે પ્રોટેક્ટિવ ડિવાઇસની લાક્ષણિકતા કર્વ Q દ્વારા દર્શાવવામાં આવી છે. આ બંને કર્વને એક સાથે આકૃતિમાંથી જોવા પરથી એટલું કહી શકાય કે ઇન્સ્યુલેશનની લાક્ષણિકતા જે રક્ષણાત્મક ઉપકરણ જે છે એના કરતાં ઘણી ઉપર છે. તેથી જ્યારે ઓવર વોલ્ટેજનો સર્જ આવે છે ત્યારે લાઇટનિંગ એરેસ્ટરમાં સ્પાર્ક ઓવર પહેલાં થાય છે. હવે અહીંયા આકૃતિને જો ધ્યાનથી સમજો તમે તો આ એક તમારું લાઇટનિંગ એરેસ્ટર લગાડેલું છે અને આ એક સાધન છે જેને આપણે પ્રોટેક્શન આપવાનું છે. હાઈ વોલ્ટેજનો ઇમ્પલ્સ વેવ આ દિશામાં ગતિ કરે છે ને ઉપકરણ તરફ જઈ રહ્યો છે અને વચ્ચે લાઇટનિંગ એરેસ્ટર છે. આ લાઇટનિંગ એરેસ્ટરની પ્રોટેક્શન કેરેક્ટરિસ્ટિક્સ આ છે અને ઇન્સ્યુલેશન જે સાધન છે એનું પ્રોટેક્શન જેને કરવાનું છે તેનું લાક્ષણિક કેરેક્ટરિસ્ટિક ઇન્સ્યુલેશનની કંઈક આવી છે. તો એ તમે જો નેચરલી જોશો તો એ Q કરતાં ઉપર છે, એટલે કે એનું વોલ્ટેજ સહન કરવાની ક્ષમતા લાઇટનિંગ એરેસ્ટર કરતાં વધારે છે. તો એવો જ્યારે લાઇટનિંગ એરેસ્ટર આગળમાં વોલ્ટેજ સર્જ આવશે ત્યારે આ લાઇટનિંગ એરેસ્ટરનું બ્રેકડાઉન થશે અને બધા જ જે સર્જની તાકાત છે એ બધી વધારાની ઉર્જા જે છે એ ઇક્વિપમેન્ટને નુકસાન નહીં કરતા સીધી આ લાઇટનિંગ એરેસ્ટરમાંથી આ ગેપ જે સ્પાર્ક ગેપ દેખાય છે એના દ્વારા સીધી અર્થ થઈ જાય છે અને આ ઉપકરણને નુકસાન થતું અટકી જાય છે. તો આવી રીતે ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન કરવામાં આવે છે જેથી કરીને સાધનોને પ્રોટેક્ટ કરી શકાય. તો આ રીતે ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન થાય છે.